Hello students, good morning. Let me start our new topic, that is significant figures. Okay, what is significant figures? To understand this, let me develop our interest first. પહેલા આપણને એમાં interest પડવો જોઈએ કે આ શું છે. Okay, so for that one example is given. 2.0 kilometer is equals to how many meter? Okay, now 4 options are given. Don't see the option. પહેલા જાતે વિચારો. 2.0 kilometer means how many meter? That is 1 kilometer equal to 1000 meter. Okay, so 2 kilometer means 2000. Let me check the options. A, 2000 meter, which is correct. B, 2.0 into 10 raised to 3 meter. This one is also correct, because if you simplify this, you will get 2000 only. તો આ પણ સાચું છે. C, 0.2 into 10 raised to 4 meter. So when you will simplify this, denominator will be 10. 1 0 will get cancelled with this 4. તો આ પણ સાચું છે. આનો આન્સર પણ 2000 છે. And D, all are correct. તો આપણે શું કરશું? All are correct ટિક કરશું. But actually this one is wrong. The correct answer is B, 2.0 into 10 raised to 3 meter. Now, why only B is correct? તો એ જ આપણે શીખવાનું છે કે B શું કામ સાચું છે. What is significant figures? Okay, તો પહેલા ડેફિનેશન જોઈ લઈએ significant figures ની. Significant figures tells us the number of digits in a measured value we are confident of. Okay, તમે કોઈ પણ વસ્તુની અથવા તો ક્વોન્ટિટીની વેલ્યુ મેઝર કરો છો. ફોર એક્ઝામ્પલ વેલોસિટી છે અથવા તો લેન્થ છે. તો લેન્થ તમે મેઝર કરતા હોય ત્યારે કેટલા ડિજિટ સુધી તમે શ્યોર છો કે ભાઈ આટલું મેઝરમેન્ટ સાચું જ છે. દેટ ઇઝ કોલ્ડ સિગ્નિફિકન્ટ ડિજિટ. બરાબર. એના પછીના ડિજિટ્સમાં તો કે એરર હોઈ શકે છે, પણ અહીંયા સુધી શ્યોર છે કે આન્સર સાચો છે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ સિગ્નિફિકન્ટ digit. Okay, so significant figures means which tells us the number of digits in a measured value. What is written over here? Measured value we are confident of. જેટલી measured value છે એની વેલ્યુ માટે તમે જેટલા ડિજિટ સુધી શ્યોર છો કેટલા ડિજિટ સુધી વેલ્યુ સાચી છે એને significant figures કહેવાય. ઓકે, બીજી વસ્તુ, જેમ સિગ્નિફિકન્ટ ફિગર્સ વધારે એમ એક્યુરસી વધારે. ધીસ ઇઝ ધ કોમન સેન્સ. જેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ વધારે હશે એટલી એક્યુરસી વધારે થશે. કારણ કે હું એમ કહું કે 2 ડિજિટ સુધી જ હું એમ કે સિગ્નિફિકન્ટ ડિજિટ્સ આર 2 ઓનલી, એટલે કે 2 ડિજિટ સુધી શ્યોર છું. ત્રીજા ડિજિટથી એરર હોઈ શકે છે. બરાબર. અને કોઈ એક મેજર વેલ્યુ એવી છે કે જેમાં 5 ડિજિટ સુધી કન્ફર્મેશન છે, 5 ડિજિટ સુધી આપણને શ્યોર છીએ, છઠ્ઠા ડિજિટથી એરર આવે છે. તો કયું વેલ્યુ વધારે કન્ફર્મ કહેવાય, વધારે એક્યુરેટ કહેવાય? તો કે 5 ડિજિટ વાળી, કારણ કે એમાં આપણે 5 ડિજિટ સુધી શ્યોર છીએ કે વેલ્યુમાં એરર નથી. તો મોર ધ સિગ્નિફિકન્ટ ફિગર્સ, મોર એક્યુરેટ મેઝરમેન્ટ. આ યાદ રાખજો. જેમ સિગ્નિફિકન્ટ ફિગર્સ વધુ એવી રીતે એક્યુરસી વધારે. ઓકે, તો સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે શું એ આપણે જોયું કે જેટલા નંબર તમે ડિજિટ માટે શ્યોર છો એને સિગ્નિફિકન્ટ ફિગર્સ કહેવાય. હવે એ કેવી રીતે બનાવવા, કેવી રીતે મેળવવા, તો એના માટેના રૂલ્સ છે. સો લેટ વી સ્ટડી ઓલ ધ રૂલ્સ. રૂલ્સ ફોર calculating significant figures. First rule, all non-zero digits are significant. આ બહુ સીધો અને સાદો રૂલ છે. all non-zero digits are significant. એટલે કે જો નંબર આવો હોય 1 2 2 4, તો આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા છે? તો કે 4. 1 2 3 4 બધા સિગ્નિફિકન્ટ છે. બરાબર. 245 તો બધા સિગ્નિફિકન્ટ છે. 3 digits are significant. એટલે કે નોન ઝીરો ડિજિટ હોય
તો એ બધા જ કેવા કહેવાય? સિગ્નિફિકન્ટ. પછી કોઈ પણ વેલ્યુ લઈ લ્યો. ઇફ I'll write 7, 8, 9, 4, 3, 2. તો આની અંદર સિગ્નિફિકન્ટ ડિજિટ્સ કેટલા છે? તો કે બધાય 1, 2, 3, 4, 5, 6. તો અહીંયા સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? 6. આવું ક્યારે શક્ય છે? જ્યારે ક્યાંય 0 હાજર ન હોય ત્યારે. બરાબર? તો આ પહેલો રૂલ છે. બીજો રૂલ, trapped zeros are always significant. trapped zero એટલે વચ્ચે આવતા હોય એવા 0. બે ડિજિટની વચ્ચે જો 0 હોય તો એ સિગ્નિફિકન્ટ છે. બરાબર? એક્ઝામ્પલ 1.004. તો એ બંને 0 સિગ્નિફિકન્ટ છે. ડિજિટ્સ તો હોવાના જ છે, એટલે ટોટલ કેટલા સિગ્નિફિકન્ટ થયા આની અંદર? 1, 2, 3, 4. તો આમાં 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ છે. 20.3. તો આમાં પણ 2 અને 3 ની વચ્ચે 0 છે. તો આમાં પણ સિગ્નિફિકન્ટ ફિગર્સ કેટલા છે? 3. 3, 2 આની વચ્ચે કેટલા 0 છે? 4. તો આ ચારે 0 કેવા છે? સિગ્નિફિકન્ટ છે. તો ટોટલ કેટલા સિગ્નિફિકન્ટ ફિગર્સ થશે? 6. બરાબર? તો જ્યારે 0 બે ડિજિટની વચ્ચે હોય ત્યારે ઓલવેઝ સિગ્નિફિકન્ટ કહેવાય. If 0 is trapped between two significant digits, it is always significant. Third rule, initial zeros એટલે કે leading zeros are never significant. Initial zeros are never significant એટલે કે સ્ટાર્ટિંગમાં જો 0 હોય તો એ સિગ્નિફિકન્ટ નથી. 0.001. તો આમાં ત્રણેય 0 ક્યારે આવે છે? 1 ની પહેલા. એટલા માટે એ સિગ્નિફિકન્ટ નથી. તો આમાં 4 ડિજિટ છે પણ વેલ્યુ ખાલી 1 ની જ છે. તો 1 is only the significant digit. In this 0.312 ટોટલ કેટલા ડિજિટ છે? 1, 2, 3, 4. પણ એમાં ઇનિશિયલ 0 આવે છે એટલે કે લીડિંગ 0 છે, તો એ સિગ્નિફિકન્ટ નથી. So only 3 significant figures are there. 0.5002 આમાં સિગ્નિફિકન્ટ કેટલા છે? તો કે 4. આ 0 સિગ્નિફિકન્ટ નથી. આ છે. શું કામ? કારણ કે આ બે ડિજિટની વચ્ચેના છે, એટલે આને લેવાના. બરાબર? તો this is our third rule. Initial zeros are never significant. Trapped zeros are always significant. અને નોન ઝીરો ડિજિટ હોય તો એ બધા જ સિગ્નિફિકન્ટ છે. હવે ચોથો રૂલ, ફોર્થ રૂલ, ending zeros. બરાબર? એટલે કે trailing zeros are significant if they appear after decimal. આ બધું 0 માટે છે. જો સેકન્ડ રૂલ છે પણ 0 નો હતો. 0 જ્યારે બે ડિજિટની વચ્ચે હોય તો yes. 0 જ્યારે ઇનિશિયલમાં હોય તો નો. હવે 0 જ્યારે એન્ડમાં આવે તો શું? ડેસિમલ પછી હોય તો સિગ્નિફિકન્ટ છે. ડેસિમલ વગર જો એન્ડિંગ 0 હોય તો સિગ્નિફિકન્ટ નથી. મતલબ 2.00 છે તો આની વેલ્યુ છે, આ સિગ્નિફિકન્ટ ગણાય. પણ 200 હોય તો આમાં સિગ્નિફિકન્ટ ખાલી 2 જ થશે. સમજાઈ ગયું? 2 is only significant figure. આ 00 સિગ્નિફિકન્ટ નહીં ગણાય. એન્ડિંગ 0 છે એ ત્યારે જ સિગ્નિફિકન્ટ કહેવાય જો એ પોઈન્ટ પછી આવતા હોય. Without decimal, if they are coming at the end, then they are not significant. બરાબર? તો 2.00 માં સિગ્નિફિકન્ટ ફિગર કેટલા છે? 3. અને 200 માં only 1. અને કયો છે એ ડિજિટ? તો કે 2. આ 00 ની કોઈ વેલ્યુ નથી. 3.120 તો આ 0 એન્ડિંગ 0 છે અને ડેસિમલ પછીનો છે તો સિગ્નિફિકન્ટ ગણાય. એટલે 1, 2, 3, 4 all digits are significant. 0.003020 આ નંબરને ધ્યાનથી જુઓ. આમાં બધા રૂલ એક સાથે આવી ગયા. Initial zeros never significant, so these three will not consider. Ending 0, if it is coming after decimal, then significant. And trapped zeros are always significant, so only 1, 2, 3 and 4 digits are significant here. Clear? Okay. In 20.00, how many significant figures are there? 1, 2, 3, 4. Because these
two zeros are coming after decimal, and this 0 is trapped between two significant ones. That's why it is also meaningful. Same way 1310.00, તો આ બધા 0 decimal માટે છે. That's why they all are significant. Fifth rule, order of magnitude is never significant. Order of magnitude मतलब 2.1 into 10 raised to 3 છે તો આને ઓર્ડર કહેવાય, કોઈ વેલ્યુનો પાવર, બરાબર. તો એ ક્યારે કેવો છે? નેવર સિગ્નિફિકન્ટ. એ સિગ્નિફિકન્ટ નથી. તો આમાં સિગ્નિફિકન્ટ કોણ છે? ખાલી 2.1 જ છે, એટલે કે 1 અને 2, ઓનલી 2 સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ધેર. 2.010 છે તો આમાં this one is not significant. હવે આમાં 0 ગણ્યો તો ડેસિમલ પછીના 0 સિગ્નિફિકન્ટ છે. So 2.010 significant. Okay, so 4 SF. And last rule, pure numbers or constants have infinite significant figures. Pure numbers or constant. What it means? Perimeter of cube હોય કે ક્યુબોઇડ હોય, બરાબર. તો એની પેરીમીટરની વાત થાય તો એનો ફોર્મ્યુલા શું છે? 4a, રાઈટ? લાઈક ધીસ. સી, ક્યુબ છે, એક સાઈડનું મેઝરમેન્ટ a છે, તો એના પેરીમીટરનો ફોર્મ્યુલા શું થાય? 4a. તો આ જે 4 છે એ મેઝર્ડ વેલ્યુ નથી. આપણે વાત કોની કરીએ છીએ? મેઝર્ડ વેલ્યુની. ડેફિનેશનમાં જ કીધું છે મેઝર્ડ વેલ્યુ, બરાબર. તો જે વેલ્યુ મેઝર્ડ હોય એમાં એરર હોઈ શકે, જે મેઝર્ડ વેલ્યુ નથી એમાં એરરનો સવાલ જ નથી આવતો. એટલે કે અહીંયા 4a છે તો 4 છે એ મેઝર્ડ વેલ્યુ નથી, એની વેલ્યુ મેઝર્ડ હશે. 4 કન્ફર્મ ફિગર છે, કન્ફર્મ છે, હા, કે અહીંયા 4 સાઇડ છે. ધેટ્સ વાય સિગ્નિફિકન્ટ ફિગર્સ આર ઇનફાઇનાઇટ. 4 ની સિગ્નિફિકન્ટ વેલ્યુ ઇનફાઇનાઇટ છે. Same way, area of a cube formula is 6a square cube, like this. Okay, so in this 6 is what? Confirm figure. That's why it has infinite significant figure. Speed of light 3 into 10 raised to 8 meter per second. So 3 confirm figure, so infinite significant figures. Mu, that is refractive index of water, 1.33. So it has infinite significant figures. Why? Because this value is already measured and proved. Measure થઈ ગઈ છે, prove થઈ ગઈ છે, એટલે હવે આમાં કોઈ error નથી. So infinite significant figures. So these all are confirm figures. જે confirm figures છે એમાં significant figures infinite હોય. Clear? And these are few questions you have to find by yourself how many significant figures are there in this. So try this by yourself.